हजार बात बनाओ मगर बनेगी नहीं, लाख छुपा लो मगर असलियत छुपेगी नहीं। ये बात छोड़ दो कि हमारे जाने के बाद कौन आएगा, क्योंकि हमारे जाने के बाद हमारी जगह बचेगी नहीं। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, મોરબીથી આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। મોરબીમાં પ્રભુ શ્રી દરિયાલાલ દેવનો 44મો જન્મોત્સવ ધામધૂમથી હાલ ઉજવવામાં આવી રહ્યો છે। સ્ક્રીન હું મારા જે સહયોગી છે તેને કહેવા માંગીશ કે આ તરફના દ્રશ્ય બતાવી દઈએ કે જે આપ જોઈ રહ્યા છો કે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે મહાપ્રસાદ અત્યારે હાલ લઈ રહ્યા છે, ત્યારે આપણે સમસ્ત શ્રી દરિયાલાલ જન્મોત્સવ સમિતિના જે તમામ અગ્રણીઓ છે આપણી સાથે અત્યારે જોડાવા જઈ રહ્યા છે। આપણે હું કેમેરામેનને કહું કે આ તરફ આવી જાય એટલે પાછળના બેકગ્રાઉન્ડમાં જે આ દરિયાલાલ ભગવાનની જે સ્થાપના કરેલી છે તેના પણ દ્રશ્ય દર્શકો જોઈ શકે। સૌથી પહેલાં હું પરિચય આપી દઉં તો નિકુંજભાઈ કોટક છે, સાથે ઘણા બધા આપ જોઈ રહ્યા છો, હું નામ પરિચયમાં કદાચ નહીં બોલી શકું, પણ આ તમામ જે વડીલો છે તે શ્રી દરિયાલાલ જન્મોત્સવ સમિતિના મુખ્ય જે અત્યારે સંચાલક કહી શકાય એવા આપણે વાતચીત કરીશું કે દરિયાલાલ જન્મોત્સવના લઈને આજે મુખ્ય કયા વિશેષ કાર્યક્રમો। નિકુંજભાઈ શું કહેશો, આજે દરિયાલાલ જન્મોત્સવ છે 44મો, અને આજે ખાસ સવારથી લઈને અત્યાર સુધીમાં કયા પ્રકારના વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું હતું? દરિયાલાલ જન્મોત્સવ સમિતિ એના અમે બધા ટ્રસ્ટીઓ છીએ, અને આ 44 વર્ષ થયા અમે દરિયાલાલ પ્રભુના પ્રાગટ્ય દિવસની ઉજવણી ધામધૂમથી કરતા આવ્યા છીએ। એમાં સવારે હોય છે અમારે ત્યાં પ્રભાત ધૂન દરિયાલાલ મંદિરે, અને ત્યાર પછી ત્યાં વરુણ યજ્ઞ હોય છે, અને એ વરુણ યજ્ઞ બાદ આ મહાપ્રસાદ હોય છે। પણ સામાન્ય રીતે આ કોમન લાગે, પણ મહત્વની વાત એ છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા આવા ભાવથી એક સાંસ્કૃતિક રીતે પણ ધાર્મિક રીતે પણ લોકોને જાગૃતિ આવે અને લોકો એક સંગઠિત થાય, આવી એક ભાવનાથી અમે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ, અને એમાં આટલા 44 વર્ષથી અમે સારા એવા સફળ છીએ। જે આવું સારું એક સફળ આવું સંચાલન થાય છે, આયોજન થાય છે, કેટલા લોકોનો સહકાર હશે, કેટલી સમિતિના કુલ કેટલા સદસ્યો આમાં જોડાય છે? એટલે અહીંયા અમારી જ્ઞાતિની ટોટલ 13 સંસ્થા છે। એ 13 બધી જ સંસ્થાઓ વ્યક્તિગત રીતે બધા જ લોકો અમને સાથ સહકાર આપતા હોય છે, ત્યારે જ આવડો મોટો આપણે આજે કાર્યક્રમ છે કે અથવા ઉત્સવ છે એ પાર પાડી શકતા હોય। એટલે દરેકનો સાથ સહકાર હોય, એટલે જ મેં કીધું કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એટલે બધા જ્ઞાતિજનો સાથે જોઈએ છીએ। આ જે મહાપ્રસાદ છે એમાં કેટલા ભાવિકો આ મહાપ્રસાદનો લાભ લેતા હશે અંદાજે? 10,000 થી 12,000ની વચ્ચેની સંખ્યાઓ દર વર્ષે થતી હોય છે। આજે ધારો કે રવિવાર છે તો 12 ગામથી બીજા લોકો પણ આવી શકતા હોય, પ્રસાદનું મહત્વ હોય છે એટલે, તો એવી રીતે સંખ્યા વધારે પણ થતી હોય છે। જે કેમેરામેન છે કહેવા માંગે આ તરફ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે ખૂબ જ બહોળી સંખ્યામાં આ સ્વયંભૂ તમામ શ્રદ્ધાળુઓ અત્યારે હાલ ઉમટ્યા છે, અને શ્રી દરિયાલાલ દેવના આજે 44મા જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે, અને દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને પરિવાર માટે પોતાની મંગલ મનોકામનાઓ પણ કરી રહ્યા છે। ઘરમાં કદાચ 25-50 મહેમાન આવી જાય તો પણ ઘણી બધી વ્યવસ્થા સંભાળવામાં મુશ્કેલીઓ પડતી હોય છે, ત્યારે 5-10 કે 100-200 નહીં, પરંતુ 10,000થી પણ વધુ લોકો એક જ માંડવે આવે અને પ્રસાદ લે, અને તે પણ કોઈ પણ પ્રકારની સમસ્યા વગર। આ એક સૌથી મોટી શ્રી દરિયાલાલ દેવની આ તમામ જે દરિયાલાલ દેવ જન્મોત્સવ સમિતિ છે તેના તમામ અગ્રણીઓ, અને સાથે આજના આ કાર્યક્રમમાં જે પોતાનું તન મન અને ધનથી સાથ સહકાર આપે છે તેવા તમામ યુવાનો પર શ્રી દરિયાલાલ દેવના સાક્ષાત આશીર્વાદ પણ ગણી શકાય। આપણી સાથે હું પરિચય આપી દઉં કે મોરબીના જ જાણીતા શિક્ષક એવા અજયભાઈ કોટક છે, તો આપણે એમને પણ પૂછીએ કે આજનો જે આ ધાર્મિક ઉત્સવ જે કાર્યક્રમ છે તેને અનુલક્ષીને તેઓ શું કહેશે, બે શબ્દ સાહેબ શું કહેશો? આવો સરસ આ કાર્યક્રમ 44 વર્ષોથી થતો આવ્યો છે, કોઈ પણ સમસ્યા વગર નિર્વિઘ્ને આ કાર્યક્રમ પાર પડે છે, શું કહેશો તમે? આમાં એટલું કહી શકાય કે આ દરિયાલાલ પ્રભુની કૃપા જ હોઈ શકે, નહીતર ભગવાનની કૃપા વગર આ શક્ય જ નથી કે 10,000 ઉપર માણસો એક માંડવે જમે અને કોઈ અવ્યવસ્થા વગર એટલું જ સ્વાદિષ્ટ પ્રસાદ બને, અને પ્રસાદનો સ્વાદ પણ અનેરો હોય છે।
આ આયોજન દરિયાલાલ પ્રભુની કૃપા વગર શક્ય જ નથી અને અમે ઈચ્છશું કે સમાજના દરેક લોકો ઉપર દરિયાલાલ પ્રભુના આશીર્વાદ કાયમ મળતા રહે એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ. સારી બાબત કહેવાય કે આવા શુભ કાર્યને પાડવા માટે નહીં કે માત્ર આર્થિક શક્તિ પરંતુ એક સાચી દિવ્ય સંકલ્પ શક્તિની પણ જરૂર પડે છે અને આ દિવ્ય શક્તિ શ્રી દરિયાલાલ દેવ આ તમામ વડીલો અને યુવાનોને આપી પણ રહ્યા છે. હું મારા કેમેરામેન કહું કે આ તરફ દ્રશ્ય બતાવી દઈએ કે જે અત્યારે બહોળી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો તમામ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ લઈ રહ્યા છે પોતાના પરિવાર સાથે અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે. 10,000થી પણ વધુની સંખ્યામાં લોકો આજે અહીં આવ્યા હતા અને મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. છેલ્લે ખાલી 4 લાઈન આ कार्यक्रम ने संबोधीने कहवा मांगीश कि कौन यहाँ अनाथ है जब विश्वनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. मोरबी जिल्लाना વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.